મિત્રો આજે દાદાના પેન્શન માટે ખરાઈ કરવા જવાનું છે ને અમારે તો મિત્રો જય માતાજી. દાદાના પેન્શનની ખરાઈ કરવા જવાનું છે અને પ્રાતિ અમારા મામા છે એમની બી ખબર કાઢવા જવાનું છે. જવા દઈએ ને ગાડી. કાર્ડ ચલો જય માતાજી. ઉપાડી હતા ગાડી. આ છે સાપુર સર્કલ. આ બાજુ સામે ગાંધીનગર જવાય અને આ બાજુ આપણે ડબોડા બાજુનો રસ્તો છે. આપણે સાપુર ચોકડીથી જમણી બાજુ વળી ગયા છીએ તો આવશે હવે ડબોડા. ગિફ્ટ સિટી આગળ આવશે ને એના પછી ડબોડા આવશે. સામે તમને દેખાય છે ગિફ્ટ સિટી છે. આ દ્વારેશ્વર મહાદેવનો આરો છે. સાબરમતી નદી આ સંત સરોવર સામે દેખાય છે. રાજી શું કરે બેટા? આગળ તમને અપડેટ કરતો રહેશે. આ છે ગિફ્ટ સર્કલ. વાવ રાજી કેવું લાગે જો તો કેવું પાણી મસ્ત જોવું છે રાજો જો. સાંજે આવીશું અહીંયા હા ને. તો મિત્રો ઓતાજીના છાપડા છે. ડબોડા પહેલા તો નાનું પરું છે. ઓતાજીના છાપરા ઘણું બધું તો ડેવલપ થઈ ગયું છે. જ્યારે અમે રહેતા હતા ત્યારે આ બધું કશું નહોતું. અત્યારે તો ઘણું બધું ડેવલપ. પાર્લરો મોટા મોટા થઈ ગયા. પહેલાં કશું નહોતું. મિત્રો ડબોડા ગામ આવી ગયું છે. શનિવાર હોવાથી લોકો દર્શનાર્થી બધા આવી રહ્યા છે એટલે સામે મળે છે. વિડીયો મેં અત્યારે તો ચાલુ કર્યો. ગામ તો અહીંયા આવે છે પણ પોલીસ લાઈન બતાવી હતી. અમે લોકો અહીંયા રહેતા હતા પહેલાં. પપ્પાની નોકરી ડબોડા પોલીસ સ્ટેશન હતી. અમે અહીંયા રહેતા હતા. પોલીસ લાઈનમાં રહેતા હતા. આ જેવી અમે ત્યાં રહેતા હતા. આ છે ડબોડા ગામ. મેન ગેટ આગળ જે તમને દેખાય છે મર્યાદેવનું મંદિર છે. પેલી જે દેખાય છે નવી પોલીસ લાઈન બની છે. પહેલાં ડેવલપ નથી થઈ ત્યારે અમે અહીંયા રહેવાનું હતું. આ છે મર્યાદેવનું મંદિર. આયારીનું ફોર્મનું ડોક્યુમેન્ટ થાય છે. મિત્રો આવી ગયા છે ડબોડા ગામમાં. પાછળના રસ્તેથી જઈએ આપણે એટલે આપણને પાર્કિંગ પ્રોપર મળી રહે અને નજીકથી દર્શન બી થાય. બધા ચાલવું બી ના પડે. બોર્ડ મારેલા છે. ચિયા છૂટા. હા તો છૂટા છે જ આ વખતે તો. ના છે હનુમાનજીનું મંદિર. મહિલા પોલીસ લંચમાં બેઠી. જય હનુમાન દાદા. જય ડબોડિયા હનુમાન દાદા. જય બાપા ખરીદી કરો. મેં 3 છોકરાને લેવું પડશે. બા લઈ આલો. દાદાનો મેન પ્રવેશદ્વાર ચપ્પલ એક્ઝિટ અને એન્ટ્રી અલગ અલગ રાખેલ છે. આ છે અહીંનું લોકલ માર્કેટ. આગળ હનુમાન દાદા દર્શન કરવા ઉપર ચડી ગયા છીએ. મમ્મી લોકો હજી પાછળ લેવા રહ્યા છે. ચલો તમને દર્શન કરાવડાવીએ હનુમાન દાદાના. જય હનુમાન દાદા. ત્યાંથી દર્શન કરવા જઈએ ને દાદા.
મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર, ડભોળી હનુમાન દાદાનું મંદિર. તમને મુલાકાત કરાવડાવું. આ બાજુથી આવતો રાજી. જય હનુમાન દાદા. અંદર કદાચ તમને વિડીયોગ્રાફી કરવા ના મળે. રાજી રૂપ કરાવડાવી દઈએ તો મિત્રો કદાચ અંદર ચોરીનો પ્રસાદ, હનુમાન દાદાની ચોરીનો પ્રસાદનો ભાવ આ છે લાઈન. એ લાઈન આગળ તમને બતાવું છું. આ સુપી થાય છે હનુમાન દાદાની લાઈન અહીંયા પડી ગઈ. આ છે હનુમાન દાદા સુપડીનો પ્રસાદ. 30 વાળી, 60 વાળી ને 100 વાળી વેટ થાય છે. લાઈવ સુપડી તમે જોઈ શકો છો બની રહી છે. અહીંયા સુપડીઓ અહીંયા પડેલી છે. જો ઘી કેટલું બધું નાખે છે. 100 વાળી સુપડી આવી રહી છે. કેટલા 100 વાળી રામજી મંદિર. મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર. આ એનું પટાંગણ ખાસું મોટું કર્યું પહેલાં કરતાં. જે પહેલાં આવતા હશે, જેણે પહેલાં વિડીયો જોયો હશે, દર્શન કરવા આવશે ને અત્યારે જોયું છે, એમને આઈડિયા હશે. ત્યાં ખાસું મોટું કર્યું છે. મિત્રો જય હનુમાન દાદા, જય ડભોળી હનુમાન. બધાની મનોકામના જોવાવાળાને પૂર્ણ કરે. મિત્રો સાગર અને અમૂલ ઘી જ વપરાય છે, તમે જોઈ રહ્યા છો. ડબ્બા અહીંયા શુદ્ધ ઘીના. ફુવારા ચાલુ થઈ ગયા છે ઠંડક માટે. જોઈ શકો છો ઠંડક માટે, ગરમી ના લાગે એક સુધી ફુવારા મળેલા છે. તમે જોઈ શકો છો મસ્ત ફુવારા આવેલા છે. દાદા જાય ઠંડકમાં. હા જોયા ભાઈ. સગવડતા મસ્ત કરેલી છે મિત્રો. આવી સગવડતા બધાએ કરવી જોઈએ. જ્યાં જ્યાં મોટા યાત્રાધામ છે, સારી એવી આવક છે, ત્યાં બધાએ આવી સગવડતા કરવી જોઈએ. જય હનુમાન દાદા, આપની સૌની મનોકામના પૂર્ણ કરે. હનુમાન દાદા મંદિરેથી નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ પ્રાંતિજ. હજી જવું લો. જય માતાજી.